નમસ્કાર મિત્રો, તો આવનારી એક્ઝામમાં તમને ઉપયોગી બને તેવા પ્રશ્નો લઈને આવી ગયા છીએ. તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, કારણ કે તમને ખૂબ જ ઉપયોગી બનશે તેવા પ્રશ્નો મિત્રો આપણે પૂછવામાં આવ્યા છે. અને જો મિત્રો તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે જ જોડાઈ શકો છો. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 2, કુષ્ઠ રોગ કયા બેક્ટેરિયાથી થાય છે? તો મિત્રો કુષ્ઠ રોગ એમ લેપ્રીના કારણે થાય છે. પ્રશ્ન નંબર 3, વિટામિન B6 નું વૈજ્ઞાનિક નામ મિત્રો? તો જવાબ આવશે મિત્રો પાયરીઓક્સિન. ખાસ મિત્રો પાયરીઓક્સિન વિટામિન B6 નું વૈજ્ઞાનિક નામ. પ્રશ્ન નંબર 4, વિટામિન ડી નું વૈજ્ઞાનિક નામ જણાવવામાં કહ્યું છે? તો મિત્રો કેલ્સીફેરોલ જે વિટામિન ડી નું વૈજ્ઞાનિક નામ કેલ્સીફેરોલ. પ્રશ્ન નંબર 5, વિટામિનની શોધ કોણે કરી હતી મિત્રો? તો વિટામિનની શોધ કાસ્મિન ફંક દ્વારા કરવામાં આવી હતી. ખાસ મિત્રો વિટામિનની શોધ આ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. પ્રશ્ન નંબર 6 જોઈએ, કયા વિટામિન આપણા શરીરમાં બને છે? તો વિટામિન ડી અને વિટામિન કે જે આપણા શરીરમાં બને છે. પ્રશ્ન નંબર 7, કયું વિટામિન વધારે માત્રામાં લેવાથી ત્વચા ખરબચડી બને છે? તો મિત્રો વિટામિન એ જો વધારે પ્રમાણમાં લેવામાં આવે તો ત્વચા ખરબચડી બને છે. ખાસ યાદ રાખજો મિત્રો. પ્રશ્ન નંબર 8, કયા વિટામિનને બ્યુટી વિટામિન? મિત્રો વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. આજે તમને જે વિટામિનના પ્રશ્નો પૂછાય છે તેમાંથી મિત્રો આપણે મોસ્ટ ઓફ કવર કરી લીધા છે, તો તમને ખાસ ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો બ્યુટી વિટામિન તરીકે વિટામિન ઈ ને ઓળખવામાં આવે છે. ખાસ બ્યુટી વિટામિન ઈ. પ્રશ્ન નંબર 9, કયા વિટામિનને ફ્રેશ ફૂડ વિટામિન કહે છે? તો જવાબ આવશે વિટામિન સી ને ફ્રેશ ફૂડ વિટામિન તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 10 જોઈએ, ચામડીની નીચે આવેલા હાઇડ્રોકોલોસ્ટિરોલ નામના પડ પર સૂર્યપ્રકાશ પડવાથી કયું વિટામિન બને છે? તો જવાબ આવશે મિત્રો વિટામિન ડી. ખાસ મિત્રો ચામડીની નીચે જે હાઇડ્રોકોલોસ્ટિરોલ નામનું પડ હોય છે તેના પર મિત્રો સૂર્યપ્રકાશ પડે તો મિત્રો વિટામિન ડી બને છે મિત્રો. આ વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. પ્રશ્ન નંબર 11 જોઈએ, કયા વિટામિન પાણી દ્રાવ્ય છે? તો મિત્રો બી અને સી જે વિટામિન રહ્યા એ પાણી દ્રાવ્ય છે. તેના સિવાયના મિત્રો બધા જ વિટામિન ચરબી દ્રાવ્ય છે મિત્રો. ખાસ ચરબી દ્રાવ્ય વિટામિન છે. પ્રશ્ન નંબર 12 જોઈએ, મેલેરિયાના વાહકો કયા છે? તો મિત્રો મેલેરિયાના વાહકો એનોફિલિસ માદા મચ્છર ને ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 13 જોઈએ, કેન્સરના પ્રકારો કયા કયા છે? તો મિત્રો કેન્સરના પ્રકારો 3 આવે, આપણે 2 જ લીધા છે, સાર્કોમા અને લ્યુકેમિયા. પરંતુ કેન્સરના પ્રકાર જો પૂછવામાં આવે તો તમે મિત્રો પ્રશ્ન નંબર 14, સૂર્યમંડળનો સૌથી મોટો, એટલે મિત્રો આ પ્રશ્ન રહ્યો એ તમને એવી રીતે પૂછવામાં આવ્યો હતો કે નીચેનામાંથી કેન્સરના પ્રકારો કયા કયા છે? તો મિત્રો સાર્કોમા અને લ્યુકેમિયા. બીજા પણ જો ઓપ્શન હોય તો તમે મિત્રો ટીક કરી શકો છો. પ્રશ્ન નંબર 14, સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો મિત્રો ગુરુ. ખાસ ગુરુ જે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. પ્રશ્ન નંબર 15 જોઈએ, વિશ્વ એડ્સ દિવસ. તો મિત્રો 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 16, ન્યુમોનિયા શેના દ્વારા ફેલાતો રોગ છે? તો મિત્રો ન્યુમોનિયા હવા દ્વારા ફેલાતો રોગ છે. પ્રશ્ન નંબર 17, વિડાલ ટેસ્ટ. તો મિત્રો ટાઇફોઇડ. ખાસ મિત્રો ટાઇફોઇડમાં વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે. લોહ તત્વની સૌથી વધુ શેમાંથી મળે છે? મિત્રો લોહ તત્વ સૌથી વધારે શેમાંથી મળે છે? તો પાલકની ભાજીમાંથી સૌથી વધારે લોહ તત્વ મળે છે. પ્રશ્ન નંબર 19 જોઈએ, પોલિયો શેનાથી થતો રોગ છે? તો મિત્રો પોલિયો એ વાયરસથી થતો રોગ માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 20, ગાજરમાંથી કયું વિટામિન મળે છે? તો મિત્રો ગાજરમાંથી વિટામિન એ જે ગાજરમાંથી
સારા પ્રમાણમાં મળે છે. પ્રશ્ન નંબર 21 જોઈએ, ડેન્ગ્યુ તાવ શેના વડે ફેલાય છે? તો મિત્રો ડેન્ગ્યુ તાવ એડિસ, ખાસ મિત્રો એડિસ મચ્છર દ્વારા ફેલાય છે. પ્રશ્ન નંબર 22 જોઈએ, કોલેરા શેના વડે થાય છે? તો મિત્રો કોલેરા બેક્ટેરિયા દ્વારા થાય છે, ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 23 જોઈએ કે ચરબી દ્રાવ્ય વિટામિન કયા કયા છે? મિત્રો આપણે અગાઉ જોયું તે પાણી દ્રાવ્ય આપણે પૂછવામાં આવ્યું હતું, પરંતુ હવે તમને ચરબી દ્રાવ્ય, તો મિત્રો વિટામિન એ, ડી, ઈ અને કે જે બધા જ વિટામિન જે ચરબી દ્રાવ્ય વિટામિન તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 24 જોઈએ, હાથના દરેક પંજામાં, ખાસ મિત્રો હાથના દરેક પંજામાં કેટલા હાડકાં આવેલા હોય છે? તો જવાબ આવશે 19, ખાસ યાદ રાખજો. હાથ જે હોય તેના પંજામાં પૂછવામાં આવ્યું છે મિત્રો, તો ખાસ યાદ રાખજો 19 હાડકાં હોય છે. પ્રશ્ન નંબર 25 જોઈએ, કયા તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે? તો મિત્રો 4 સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે, ખાસ યાદ રાખજો. 4 સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા મહત્તમ પ્રમાણમાં હોય છે. પ્રશ્ન નંબર 26 જોઈએ, સમુદ્રની ઊંડાઈ માપવા કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ફેધોમીટરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 27, કયા રોગનું વિશિષ્ટ લક્ષણ પાણીનો ભય છે? તો હડકવા. ડિપ્થેરિયા શેના વડે થતો રોગ છે? તો કોર્ની બેક્ટેરિયમ. પ્રશ્ન નંબર 29 જોઈએ, શીતળાની રસી સૌપ્રથમ કોણે શોધી હતી? તો એડવર્ડ જેનર દ્વારા. વિશ્વ મેલેરિયા દિવસ તો 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 31, બ્લડ ગ્રુપની શોધ કોણે કરી હતી? તો કાર્લ લેન્સ સ્ટીનર દ્વારા મિત્રો બ્લડ ગ્રુપની શોધ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 32, હિમોફિલિયા રોગ શેની સાથે સંકળાયેલો છે? તો મિત્રો રુધિર સાથે હિમોફિલિયા રોગ સંકળાયેલો છે. પ્રશ્ન નંબર 33 જોઈએ, જીવાણુની શોધ કોણે કરી હતી? તો એન્ટોની વોન લ્યુવેનહોફ દ્વારા કરવામાં આવી હતી જીવાણુની શોધ. જીવાણુ એટલે મિત્રો બેક્ટેરિયા. પ્રશ્ન નંબર 34, રુધિરનું દબાણ માપવા કઈ ધમની ઉપયોગી છે? મિત્રો વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન મિત્રો, રુધિરનું દબાણ માપવા માટે ધમની પૂછવામાં આવ્યું છે, તો બ્રેકિયલ ધમની મિત્રો ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 35 જોઈએ, સામાન્ય વ્યક્તિનું રુધિરનું દબાણ કેટલું હોય છે? તો જવાબ આવશે મિત્રો 80 થી 120. પ્રશ્ન નંબર 36, કોને શરીરની રાસાયણિક ફેક્ટરી કહેવામાં આવે છે? તો જવાબ આવશે યકૃત, ખાસ રાસાયણિક ફેક્ટરી તરીકે યકૃતને ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 37 જોઈએ, લોહીનો પીએચ, તો મિત્રો જવાબ આવશે 7.4. પ્રશ્ન નંબર 38, ઈસરોનું વડું મથક તો બેંગલુરુ, ખાસ. પ્રશ્ન નંબર 39, તાજા જન્મેલા બાળકના મગજનું વજન કેટલું હોય છે? તો જવાબ આવશે મિત્રો 300 થી 350 ગ્રામ હોય છે, ખાસ યાદ રાખજો. તાજા જન્મેલા બાળકનું વજન, બાળકના મગજનું વજન પૂછવામાં આવ્યું છે મિત્રો, તાજા બાળકનું, તો 300 થી 350 ગ્રામ હોય છે. પ્રશ્ન નંબર 40, કયા રોગને શાહી રોગ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો શાહી રોગ કહેવામાં આવે છે? તો હિમોફિલિયાને, ખાસ હિમોફિલિયાને શાહી રોગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 41 જોઈએ, ઓરલ પોલિયોની રસીની શોધ કોણે કરી હતી? તો આલ્બર્ટ સેબિન દ્વારા કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 42, અલ્ઝાઇમર રોગ શેની સાથે સંકળાયેલો છે? તો જવાબ આવશે મગજ સાથે સંકળાયેલો છે અલ્ઝાઇમર. પ્રશ્ન નંબર 43 જોઈએ, કોલેરા, ઝાડા ઉલટી અને કમળો કેવા રોગો છે? તો મિત્રો જવાબ આવશે પાણીજન્ય રોગો છે. કોલેરા, ઝાડા ઉલટી અને કમળો જે પાણીજન્ય રોગો છે. પ્રશ્ન નંબર 44, બ્લડ પ્રેશર માપવા માટે કયું સાધન વપરાય છે? મિત્રો ખાસ બ્લડ પ્રેશર માટે સિફગ્મોમેનોમીટર વપરાય છે, ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 45 જોઈએ, કોને આવર્ત કોષ્ટકના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે મેન્ડેલિફ. પ્રશ્ન નંબર 46, શરીરનું સૌથી મોટું અંગ, તો મિત્રો જવાબ આવશે યકૃત.
યકૃતને શરીરનું સૌથી મોટું અંગ તરીકે ઓળખવામાં આવે છે? પ્રશ્ન નંબર 47, હિપેરિનનું નિર્માણ શેમાં થાય છે? તો જવાબ આવશે યકૃતમાં હિપેરિનનું નિર્માણ થાય છે. ખાસ યાદ રાખજો, હિપેરિનનું નિર્માણ શેમાં થાય છે? તો યકૃતમાં થાય છે. પ્રશ્ન નંબર 48, સૌપ્રથમ વર્ગીકરણની શરૂઆત કોણે કરી? તો જવાબ આવશે મિત્રો એરિસ્ટોટલે દ્વારા વર્ગીકરણની શરૂઆત કરવામાં આવી હતી. એરિસ્ટોટલ દ્વારા વર્ગીકરણની શોધ કરવામાં અથવા તો શરૂઆત કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 49 જોઈએ, સિલિયરી સ્નાયુઓનું નિયંત્રણ કોણ કરે છે? તો જવાબ આવશે મિત્રો સિલિયરી સ્નાયુઓનું નિયંત્રણ સળી કોષો દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 50, માનવીના લોહીના કુલ કેટલા પ્રકાર છે? તો જવાબ આવશે મિત્રો માનવીના લોહીના કુલ પ્રકાર 8 માનવામાં આવે છે. તો મિત્રો ખાસ આજનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો તમારા વધારે મિત્રોને. મિત્રો ખાસ આ પ્રશ્નો રહ્યા ને આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે, કારણ કે આપણે ખૂબ જ સારા પ્રશ્નો જે હોય ને તે જ તમને પૂછવામાં આવ્યા હતા. તો મિત્રો ખાસ વધારે તમારા મિત્રોને શેર કરજો, અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને જો તમારા ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો આજે જ જોડાઈ જાઓ. તો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. જય હિન્દ મિત્રો.